વાગે છે 11:15 અને અમે લોકો નીકળી ગયા છીએ ગાંધીધામ જવા માટે, કારણ કે અમે લોકો જઈએ છીએ અમારી ગાડીને સિરામિક કોટિંગ કરાવવા માટે. ભુજમાં પણ ઘણી જ બધી જગ્યાએ થાય છે, બટ અમને બેસ્ટ ગાંધીધામમાં લાગ્યું તો અમે એટલા માટે ત્યાં જઈએ છીએ. ક્યાં પહોંચ્યા આપણે? તો બસ હમણાં આપણે જીકે જનરલ હોસ્પિટલ પાસે પહોંચ્યા અને અહીંયાથી એક મારો ફ્રેન્ડ છે, એને માધા પરથી આપણને પિક કરવાનો છે અને બસ પછી ડાયરેક્ટ નીકળી જાશું ગાંધીધામ માટે. અને તમારા બધામાંથી ઘણા બધાને ક્વેશ્ચન હશે કે સિરામિક કોટિંગ શું કામ કરાવીએ છીએ. ગાડી આવે પછી આપણે મતલબ સાફ સફાઈ કરવામાં, મતલબ કે ક્લીન કરવામાં ને એમાં થોડા ઘણા સ્ક્રેચીસ ન પડે ને તો પડે જ. તો પીપીએફ ને કરાવવા જઈએ તો 1.5 લાખ આજુબાજુ ખર્ચો છે. પીપીએફ છે ને થોડોક વધારે કોસ્ટલી છે, 85,000 ને સ્ટાર્ટિંગ છે એટલાથી. બરોબર, 80 નહીં હાલો, ક્યાંક મને 85 કીધા, ક્યાંક એનાથી ઓછા, મતલબ 60 70, તો ઈ જરાક વધારે બેસ્ટ માં બેસ્ટ કરાવવું હોય તો આઈ થિંક લાખ જેવું થાય. 10,000 1,20,000 આસપાસ થાય છે. હમણાં સિરામિક કોટિંગ આપણે શું કામ કરાવી છે કે બ્લેક કલર છે ને તો બ્લેક કલર આપણા તડકામાં ફેડ ન થાય. યસ, અને પાછું ગમે આમ કંઈક અડાડશે ને તો બી આમ સ્ક્રેચીસ થઈ જશે. ના, સિરામિક કોટિંગ માં પણ થાય. હા, એ તો એક લિક્વિડ છે કે જેના કારણે આમ ગાડીનો ગ્લોસ વધી જાય. યસ, હજી તો ઉનાળો સ્ટાર્ટ થયો છે ને તડકો જો. ઓ અચ્છા, અહીંયાથી ટર્ન લેવાનો છે. યસ, આ રસ્તો જો તમે ભુજના કે કચ્છના હશો તો તમને ખબર હશે, આરટીઓ પાસેથી આમ પાછળથી એક રસ્તો જાય છે, માધા પર જશે ડાયરેક્ટ. હા, ડાયરેક્ટ માધા પર શોર્ટકટ છે. આર્મી નો કે શું છે અહીંયા બીએસએફ કે છે ને એનો કોની પાછળથી. અહીંયા મારી ફ્રેન્ડ ના પપ્પાની દુકાન પણ છે. તો યસ, આપણે પહોંચી ગયા છીએ માધા પર. એનો સૌથી ફેમસ સર્કલ ગાંધી સર્કલ. ઓરો અમારા કપડા મેચિંગ થઈ ગયા, વ્હાઈટ વ્હાઈટ. ઓ યસ યસ, દીપ નો ફ્રેન્ડ. એ તો ઓ બાજુ. અરે અહીંયા આપણો બેગ પડ્યો છે. તને અહીંયા વાર લાગી ગઈ હશે નહીં? કેટલી વાર થી? 10 મિનિટ જેવું થઈ ગયું. અહીંયા જે આપણો આ શેકપીર વાળો રસ્તો છે ને, સાવ સિંગલ પટ્ટી છે, એમાંથી એક ગાડી સામેથી આવે ને એક ગાડી આમ. યસ, તો આ રસ્તો જરાક ઓલો છે. આ તો હવે હાલ્યો ગયો રસ્તો પાછળ. એક હમણાં કોહટ વાંચ્યો, 1 2 3 4 ગાડી લાલ બત્તી में ना करो पार. What it means? ઓવરટેક મી. એટલે અચ્છા, બ્રેક ઈ લોકો લાલ બત્તી હોય, મતલબ કે બ્રેક હોય ત્યારે પાર ઓવરટેક નહીં કરવાનું. મિત્રો, આટલા મસ્ત હાઈવે હોય ને તો આપણે થોડીક જ વારમાં ગાંધીધામ પહોંચી જઈએ. વચમાં થોડા આખે આખું આવું જ જોઈએ. કેટલા 50 કિલોમીટર છે? કેટલો છે? 65 છે. અહીંયા ટોલ ગેટ બને છે, વિચાર કરો. યસ. અને હવે આપણને છે ને અહીંયાથી જોવો, આ સૌથી પહેલા કુકમા બાયપાસ થઈ ગયો. હવે એનાથી આગળ આવશે રતનાલ, તો એ બાયપાસ ને સાપેડા એ બાયપાસ. અત્યારે ક્યાં છીએ? હમણાં આપણે કુકમાં. અમે લોકો ઘણા ટાઈમ પહેલા અહીંયા આવ્યા હતા. એક રાજકોટ થી ફ્રેન્ડ આવ્યા હતા તો એ લોકો સાથે અહીંયા આશાપુરા ટેકરી કરીને જગ્યા છે, તો અમે અહીંયા સુધી બાઇક મતલબ એક્સેસ થી આવ્યા હતા ને એ લોકો બાઇક થી હતા. તો યાર આવી રીતે આવું હજી આનાથી આગળ છે, 18-20 કિલોમીટર થાય ભુજ. અહીંયા ટોલ ગેટ બને છે, સામે છે ને એ ટોલ ગેટ. આપણું તો નહીં લાગે ને એમાં. ભુજ વાળાને લોકલ ની જે બહાર થી આવતા હોય ને, એમએચ છે કે પછી હરિયાણા છે, દિલ્હી, મધ્યપ્રદેશ, એમપી નહીં બધું. અહીંયા એમને મે બી થશે. હા, એટલા બહાર થી આવારા કેટલા શું વ્હાઈટ ડેઝર્ટ બધું હાલતું હોય ને, બાકી પણ હાલતો જોઈએ, ઘણા આવે છે. તો બસ મિત્રો, અહીંયા આપણી ગાડીનો વોશિંગ ચાલુ થઈ ગયો છે. આ છે ને આપણા ખાલી જે વ્હીલ હોય ને, ટાયર, એનો જ આપણે ખાલી અહીંયા ઓ કરે છે. એના પછી હજી તો ઘણા બધા પ્રોસેસ છે, આના ફોર્મ વોશ થશે, ઓ બધું થશે. અને કૃપા બસ અંદર લેપટોપ કરે છે. બારે બહુ જ તડકો છે, હમણાં 2:45 વાગ્યા છે અને હજી આપણે જમ્યા પણ નથી. બસ હવે જમશું. અને ગાડીની હાલત જોવો, ખાલી બહુ ખરાબ થઈ ગઈ છે. એક આ જોવો, ખાલી આપણે ભુજથી ઉમાં આવ્યા ને એટલી વારમાં તો ભરાઈ ગઈ ફૂલ. અને હજી હવે આના ઉપર થશે સિરામિક કોટિંગ, પછી ફોર્મ વોશ થશે. તો અહીંયા આપણે 3-4 કલાક નીકળી જશે આરામથી. જોકે આપણી ગાડી તો હજી નવી છે એટલે એટલો બધો ડિફરન્સ નહીં દેખાય, પણ તોય લોંગ ટર્મે ખબર પડશે કે બ્લેક કલર છે, હું ફેડ ન થાય. ગાડી આવી ગઈ છે અંદર ફાઇનલી સ્ટુડિયોમાં, અને અહીંયાથી આવી કંઈક લાગે છે.
પાછળથી સેજ છે, બાકી તો સેમ. અને ઉનામાં છે ને સનરૂફ ને હોય છે, આમાં આપણી ગ્રેન્ડ વિટારામાં નથી સનરૂફ. હવે છે ને હું તમને સ્ક્રેચીસ ગણાવું, જે હજી તો ગાડી આવી ને 2 મહિના જેવું 2-3 મહિના થયા છે, પણ એનામાં થોડીક મિસ્ટેકના કારણે બાકી આપણું ડ્રાઇવિંગ સ્કિલ ના ડ્રાઇવિંગ સ્કિલનો એનામાં વાંક જ નથી. આ તારા કારણે થયો છે. એકવાર આપણા ઘરે હવે આપણી ગાડીની તમે સાઈઝ જુઓ, હટતા સાઈડ મેં કેટલી લાંબી છે. આટલી લાંબી ગાડી છે અને બોનેટ એનો જુઓ આટલો લાંબો. તો મને ખબર નથી, હું ઘરમાં ગાડી રાખતો તો મેં કૃપાને કીધું કે કૃપા જરાક અગિયારથી નેર છે, ઓડા અડે ના છડે તું મૂકો દઈ દે ફોન, તું આય ને મૂકે ઇગ્નોર કરે તો તું શું કોઈ ખાલી ગાડી બનાવી તો બરોબર. તો મેં કૃપાને કીધું કૃપા અડે ના, જરાક ધ્યાન રાખજો. હું તો હલાવતી નથી, હું તો ઈ કે હું નીચે રહી ઉતરું, હું જોઈશ નહીં. નીચે ઉતર ને બધું જો અહીંયા કોઈ મતલબ મેં કીધું કે ભાઈ જરાક ઉમાંથી જોજે, હું અંદર ખાલી એડ કરું છું, ગાડી નાખું. અરે ગાડી એમ નાખું છું તો સાઈડમાં દિવાલ હતી તો દિવાલમાં અડી ગઈ. અને આ ગાડીમાં આપણા જો ક્રેચીસ, અહીંયા ક્રેચીસ થઈ ગયા છે. આ તો પ્લાસ્ટિક છે, આનામાં વાંધો નથી. મતલબ આ જો બદલાવ હોય ને તો બદલી જાય, પણ અહીંયા તો હવે આપણને કરાવવો હોય ને તો એના કલર બલર ને 3-4 હજારનો ઓછામાં ઓછો ખર્ચો છે. ને અહીંયા પણ અડી ગઈ હતી. આ જુઓ બસ અહીંયા આવેલો જુઓ. બીજો કઈ કામ જ નથી કર્યું, ગાડી લઈને અડાવ ને અડાવ. સો યસ ગાઈઝ, ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો છે. યસ, આપણે ઘરેથી થેપલા, છુંદો, પછી બીજો શું નાખ્યું છે મને નાસ્તો તો કાંઈ નહીં હોય, આઈ થિંક થેપલા જ હશે ખાલી. અરે એમ નહીં, આપણે હવે બહારે જવું હશે તો આપણે કેમ જાશું? ઓકે મને પેકેટ કે કંઈ ખાવાની ઈચ્છા થઈ તો કામ પગે ને કામ પછી આમના પાસે છે ને જેગવાર છે, તો એમને કઈ જરાક જેગવાર દો ને બાલાજીને પડીકો લેવા જાવો છે. કોઈ તો જેગવાર લઈને પેકેટ લેવા આવ્યા છે. આજના મહેમાન આપણા હેત છે. ઘણો ટાઈમ પછી અમે ભેગા જમીએ છીએ. મમ્મીએ થાળી, વાટકી, ચમચી બધું નાખી દીધો છે. હેત લેજો, આ રીતે શરમાજી નહીં. અને અહીંયા બ્લુબેરી લસ્સી પણ છે, પણ આપણે તો 3 જણા છીએ, ડબલ એટલે આમાં એક ને ઓછી આવશે. તું ન પીજે બીજો. અમે ઓછો પીસ ને. ના, લસ્સી મારી ફેવરેટ છે. બસ મિત્રો, ફટાફટ આપણે કરીએ ચાલુ. 3:45 થઈ ગયા છે અને આપણી ગાડીનો પણ ત્યાં કામ ચાલુ છે. યસ, આ સાઈડ ગાડીનું બધું ચાલુ છે અને અહીંયા જમવાનું. હાથ બાથ ધોવા જવું. હવે યાદ આવ્યા. બાથરૂમે છે, બધી સગવડ છે. યસ, આમ ઘર જેવું જ છે, ઘરથી પણ સારું છે. આવા આપણા છે ને સ્ટુડિયો આપણા આવા ખપે તો મજા આવે. 2-3 રૂમ હોય ને, એક જગ્યાએ શૂટિંગ ચાલતું હોય, એક જગ્યાએ એડિટિંગ ચાલતું હોય, એક જગ્યાએ આવું બધું ચાલતું હોય, મેચ બધું મજા આવે. આખી અલગ વાઇબ જ અલગ આવે. મમ્મી પપ્પા સ્ટુડિયો ઉપર આવે ને આ બધી જમવાનું લઈને આવે ને કેટલી મજા આવે. ગૂગલ ઓફિસ ને એવા બધા હોય ને, એમાં આ ટાઈપનો જ કાઇન્ડ ઓફ હોય. ટ્રાન્સપરન્ટ છે બધું, અહીંયાથી અહીંયા શું કામ થાય છે યસ, અહીંયા બધું જ તમે જોઈ શકશો. આવો કંઈક આપણો સેટઅપ છે આજનો જમવાનો. ત્યાં આપણા લેપટોપ ને કેમેરા ને એ બધો પડ્યો છે. તો આ ટાઈપની લાઈફસ્ટાઈલ બહુ જ ગમે, પણ કૃપા છે ને એ થોડીક થાકી જાય છે. કમ્ફર્ટ ઝોન થી બહાર નીકળીને ત્યારે આવું બધું હોય. આ તો ઘરના થેપલા એટલા માટે છે કે બહારનું ખાઈને પછી આપણે થાકી જઈએ વધારે, તો અમે પ્રિફર કરતા હોય કે ઘરનું ખાવાનું હોય તો બેસ્ટ. ખાતી તો બોલવું મુશ્કેલ છે. અહીંયા હું આમ કરીશ તો વળી જરાક બોરાશે ખરાબ લાગશે. અહીંયા 3 કાર્સ છે. ફર્સ્ટ BMW, જેગવાર અને બાકી હાઈ રાઇડર ટોયોટા અર્બન ક્રુઝર. તો એ તો આપણી ગ્રેન્ડ વિટારા જેવી સેમ જ લાગે છે, બટ યસ, ધીસ ઇઝ ધ જેમ. ઓ માય ગોડ, લુક એટ ધ બ્યુટી. તો આ મિત્રો છે જેગવાર. યસ, કેવો મોડલ આ? XF. મેન જે છે ને આની કિંમત છે, જે છે ને એ. યસ, અમે લોકો ક્યારે આજ સુધી બેઠા નથી. ઓડીમાં બેઠા છીએ, મર્સિડીઝમાં બી. હા, મર્સિડીઝમાં બેઠા. ક્યાં બેઠા? એ હા, યસ, મર્સિડીઝમાં બેઠા છીએ, ઓડીમાં બેઠા છીએ. ઓડીમાં હવે આજે જેગવારમાં. જેગવાર બાકી છે, BMW હજી તો આ ઉપરની જેટલી આવી બધી બાકી. તો બસ મિત્રો, આ BMW ની કી છે, ચાવી. નાઈસ યાર. અહીંયાથી પણ ગાડી આઈ થિંક ચાલુ થઈ જાય. અને બસ અંદરથી કંઈક આનો વ્યૂ આવો છે. ઓ માય ગોડ, ભાઈ નાઈસ. આ આખીની ડિસ્પ્લે જુઓ. ઓ માય ગોડ, કેટલી ઓ યાર. ઓહ, લેગ સ્પેસ તા યાર. આ જુઓ ખાલી. ઓહો, ને અહીંયાથી આખી આ બધી ગાડી ઓટોમેટિક જ છે બાય ધ વે. નીચે જો, નીચે ખાલી
આ બ્રેક અને આ એક્સિલેટર, બસ બે જ વસ્તુ. ઇઝીલી હલાવી લેવું. યસ, તું આરામથી હલાવી શક. અહીંયાથી આટલો મોટો સનરૂફ ને પાછળ જો, ઓહો. તો બસ હવે અહીંયા કૃપા બેસે છે. ઓ માય ગોડ. ઓ નાઈસ. હજી તો સીટ આખી એડજસ્ટ થઈ શકે. અડાના અંજો મળી જો અલગ અલગ ઊંધો ઊંધી અડાથી આખો અડાથી ઈ બો એન્જોય. ઓ અચ્છા ઓટોમેટિક જ હે. એટલે જેટલો તું પુશ કર ને ઈ પ્રમાણે અગિયા પુઠિયા થઈને દો. ભાઈ કે છે 500 કે ઉપર 500 કે ઉપર આ નહીં પણ મે બી ફોર્ચ્યુનર. ના આવી જશે 500 કે YouTube ની અર્નિંગ સારી છે. લેટ્સ સી. ગાડી હાલતી હોય ને પછી જે ફીલ ને વાઇબ હોય ને, ઓ માય ગોડ. આઈ હોપ સો કે લાઈફમાં 4-5 વર્ષમાં લઈ શકીએ. આઈ થિંક મહેનત કરવાની છે, That's આંખ બંધ કરી. ટાઈમ જોયા વગર મહેનત કરશું તો મે બી. તો બસ મિત્રો, હમણાં આપણે ટોયોટા હાઈરાઈડર માં યસ છીએ. ને ઈ ને ગ્રેન્ડિટર ડિટો Same to same. સેમ છે ને. અને- વોચ ને એની ફ્રેમ ડિજિટલ. એટલે ગાડીનો મેન્યુફેક્ચરિંગ એક જ જગ્યાએ થાય તો છે. નેક્સા ને બંનેના Toyota અલગ બંને અલગ. થોડી ને ઓલા છે. હા, પણ બંનેનો કોલોબરેશન છે, મ્યુચ્યુઅલ હોય, કોલોબરેશન. ના અરે હા, હોય. મને બારે મેં પૂછ્યું ને મને કીધું હા એવો જ છે. અને અંદરથી ગાડીનો લુક જોવો ખાલી, એમ્બિયન્સ લાઇટ ને યાર બહુ જ મસ્ત લાગે છે ભાઈ. હા અંદર અહીંયા ઉપર પણ એમણે આખો સ્ટાર જેવો ને એવું બધું થાય છે. જો ઈમાં સામેથી આવે છે. ઓ અચ્છા. ઓહો મસ્ત લાગે છે. આ બધા કલર ચેન્જ થતા હશે ને, આપણે જે Yes. વાઇબ જોઈએ. હા, આઈ થિંક હા. મ્યુઝિક ઉપર થાય આમાં. યસ ઓહો. બાકી ત્યાં સામે એક બટન પણ છે. આપણે અહીંયાથી પણ આ બધા એના જો તમે ચેન્જ કરી શકીએ જેમ જેમ આપણને કરવો એમ. રૂપા, આપણી ગાડી જોતા કેવી થઈ ગઈ. આઈ થિંક આપણે લીધા ને એના પછી ફર્સ્ટ ટાઈમ આવી રીતે ફોર્મ વોશ થાય છે. યસ, અને મિત્રો આ જુઓ ખાલી આપણી ગાડી. ઓ માય ગોડ યાર, બહુ જ મસ્ત લાગે છે. બહુ એટલે બહુ જ. 9:15 વાગે છે અને લિટરલી ગાડી એટલી મસ્ત ચમકી ગઈ છે. હવે આઈ થિંક મિરર થઈ ગયો છે, મિરર સમજો તમે. યસ. અને અમે લોકો ઘરે કેટલા વાગે પહોંચશું ને અમને પણ નથી ખબર. હજી આપણને અહીંયા 1 કલાક લાગશે. હજી ઓ સાઈડની બધી બાકી છે. ઉપરનો જે રૂફ હોય એનામાં સિરામિક કોટિંગ લગાવવાનો બાકી છે. હમણાં આપણી ગાડીમાં ઇન્ટિરિયર બધો અંદરનો છે ઈ સાફ થાય છે. મતલબ એક ડસ્ટ આપણી નીકળી જશે. વાહ ભાઈ વાહ, વર્થ ઇટ. તો બસ મિત્રો, આ વિડીયો તમને ગમ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો બસ મળી નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારો અને તમારા પરિવારજનનું ધ્યાન રાખજો. Bye guys. ધન્યવાદ.